ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 9:30. અત્યારે 7 વાગ્યાનું ડ્રાઇવિંગ પૂરું કર્યું અને ઓફિસમાં આવીને સાફ સફાઈ કરી, દીવાબત્તી કર્યા અને હવે મેડમને વ્રજભાઈને ગામડે ગયા હતા એટલે એ લોકો આવે છે બસમાં, તો એને તેડવા જવાનું છે, તો એને તેડતા આવીએ અને પછી આપણે ઓફિસનું કામ કરશું. અત્યારે અહીં સરદાર બાગે રાહ જોઉં છું. મેડમને બસમાં આવે છે ટ્રાવેલ્સમાં, એટલે અત્યારે આ બસો તો ઘણી આવે છે પણ કઈ બસમાં છે એ ખ્યાલ નથી. એ આવે એટલે પછી લઈને નીકળીએ છીએ સીધા એને ઘરે મૂકવાના, આપણે ઓફિસે જઈશું. આ જો એક પછી એક બસો તો કેટલી આવતી જ જાય છે. વ્રજભાઈને ઉતરી ગયા છે બસમાંથી, જો આઈલા આવે. વ્રજભાઈ થાકેલા હોય એવું લાગે છે, દોડ્યા આવે જો દાંત કાઢતા કાઢતા. મિત્રો વાગ્યા છે અત્યારે હવે 1:30 અને ઘરે જઈ રહ્યા છીએ. ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો અને વરસાદ પણ ચાલુ થયો છે ધીમે ધીમે. જો આ છાંટાને શરૂ થઈ ગયા છે. આમાં નક્કી નહીં વરસાદ આવે તો, વાતાવરણ તો એવું છે પણ લાગતું નથી આવે, કારણ કે એટલું બધું ઘાટું વાતાવરણ નથી. વરસાદ આવે કે ન આવે, આપણે ઘરે નીકળીએ છીએ સીધા જમવા માટે. છે તો હમણાં ડ્રોઈંગની સ્પર્ધા છે તો એની તૈયારી કરે, એટલે ટીવીમાં જોઈ અને કેવું ડ્રોઈંગ કરવું એ ચિત્ર ગોતે છે. એટલે મેડમ એને પૂછ કે કેવું શીખવું. હા, 2 માસ્ટર હો પેન્ટિંગના. હે, 2 હોશિયાર પેન્ટિંગના માસ્ટર હો, એટલે ક્યુ દોરવું એ આમ ટીવીમાં જોઈ અને નક્કી કરે છે કે આમાંથી ક્યુ દોરવું, ઈગલ દોરવું, આઉલ કરવું, શું કરવું એ નક્કી નથી. એટલે વ્રજભાઈ એની પ્રેક્ટિસ કરવા કે આમાં જોઈને ડ્રોઈંગ શીખી લઈ તો પછી આવતા 15 દી પછી એની સ્પર્ધા છે તો એમાં પ્રેક્ટિસ કરવા થાય. કા સાચી વાત ને? 3 તારીખે. હા, ત્યાં સુધીમાં શીખી લે બધું પરફેક્ટ. ઓકે, હાલો જમી લઈએ. ચાલો મિત્રો, ઓરા આવ્યા નથી, લઈ આવ્યા છે. કેમ મેડમ? મારા સસરાની વાડીના. ખોટી વાત છે. ક્યાંથી લઈ આવ્યા સુરજ? દુકાનેથી, માર્કેટમાંથી લઈ આવ્યા છે. એટલે હવે ઓરા હેકા છે મેડમે તો. રજભાઈને ઓરા ખાવાતા તે હવે આઘા બેહીને ઓરા ખાઈ લઈએ નજીક. કેમ મેડમ? ઓરા ખાઈને મેડમ જો સાફ કરે છે અને આ વ્રજભાઈને તો પેટ ભરાતું જ નથી. આ છે ને અમારે આમ છે હાવ ટીટોળી, પણ આમ પેટ એનું ભરાતું જ નથી. આ ઓરા ખાઈ લીધા તો હવે કેળા લઈને આવ્યો કે હવે કેળા ખાઓ. જો જોઈએ છે ને, તમે બાપ દીકરો 2 કેળા અડધું કેળું ખાઈ લઈએ. આમ ટીટી છે પણ ખાવામાં નંબર 1 છે.